મારું નામ રવિ છે. આ મારી મોહબ્બત, મારી માસુમિયત અને એ સજાની દાસ્તાન છે જે મેં પોતે મારા હાથે લખી. શરૂઆતમાં બધું જ કેવું સહજ અને સુંદર હતું, પણ પછી ધીરે ધીરે જાણે બધું વિખરાવા લાગ્યું. પિતાના અવસાન પછી નાના નાનીએ અમને ઘરમાંથી કાઢી મૂક્યા. એ કપરા કાળમાં અમે નાની માના ઘરે રહેવા ગયા. મામા બીજા શહેરમાં નોકરી કરતા અને તેમનો પરિવાર પણ ત્યાં જ રહેતો. પણ નાની માને દાદાનું વડીલોપાર્જિત ઘર છોડવું મંજૂર નહોતું, એટલે મામાએ અમને નાનીમા સાથે રહેવા દીધા. હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે મારી જ ઉંમરની એક છોકરી હતી. ધીરે ધીરે મને જાણ થઈ કે તે અનાથ હતી અને મામાના સ્વર્ગસ્થ દોસ્તની દીકરી હતી, જેમને નાની મા સારી રીતે ઓળખતા હતા. નાની માના આગ્રહથી જ તે છોકરી તેમની સાથે રહેતી અને તેમની દેખભાળ પણ કરતી. સમય જતાં બાળપણથી જ તે મારી ખૂબ નજીક આવી ગઈ. અમે સાથે રમતા, હસતા, રડતા, બધું જ સાથે શીખતા. બીજા છોકરાઓને જ્યાં રમકડાનો શોખ હતો ત્યાં મને નમ્રતા સાથે સમય વિતાવવો ગમતો. તે હંમેશા શાંત રહેતી, ધીમા અવાજે બોલતી અને જ્યારે હસતી ત્યારે જાણે કોઈ પુરાણી સુગંધ મારા હૃદયમાં ઉતરી જતી. કદાચ ત્યારે મને ખબર નહોતી કે એ જ મારો પ્રેમ હતો, પણ જ્યારે પણ તે 2 દિવસ માટે ક્યાંક જતી ત્યારે મારા દિલમાં એક અજીબ બેચેની છવાઈ જતી. સમયનું પૈડું ફરતું રહ્યું. અમે મોટા થયા. હું કોલેજ જવા લાગ્યો. તે હજી શાળામાં હતી, પણ અમારી દોસ્તી એવી જ અતૂટ રહી. ફરક માત્ર એટલો હતો કે હવે મારા દિલમાં એક અનજાન બેચેનીએ ઘર કરી લીધું હતું. તેની ચૂપકીદી, તેની આંખોમાં છવાયેલી ઉદાસી મને કોરી ખાતી. તે સાંજે નાની માના ઘરના કામકાજમાં હાથ બટાવતી, પણ જેવો હું આવતો તે તરત જ આવીને મારી સામે બેસી જતી. એક દિવસ તેણે પૂછ્યું, રવિ, જો હું અહીં ન હોઉં તો તું મને યાદ કરીશ? હું હસી પડ્યો. દિલમાં કંઈક અજીબ કંપન થયું. ગાંડી, આવી વાતો ન કર. તું અહીં નથી એનો અર્થ એ કે તું મારા વગર રહી જ ન શકે. તે મલકી અને કંઈક કહેવા જતી હતી કે નાની માએ તેને અંદર બોલાવી. તે સાંજે મેં માને કહ્યું, માં, મારે નમ્રતા સાથે લગ્ન કરવા છે. માં સ્તબ્ધ થઈ ગયા. તે થોડીવાર મૌન રહ્યા, પછી બોલ્યા, દીકરા, તે અનાથ છે. તને એનાથી ક્યાંય સારા માંગા મળશે. મેં નજર ઝુકાવી દીધી, પણ મારો ઈરાદો અડગ હતો. મારે માંગા નથી જોઈતા, મારે નમ્રતા જોઈએ છે. થોડા દિવસોની દલીલો પછી માં માની ગયા. નાની માં તો પહેલાથી જ રાજી હતા. તે ખૂબ ખુશ હતા અને જ્યારે નમ્રતા લાલ જોડામાં મારી સામે આવી ત્યારે મને લાગ્યું જાણે મારું જીવન સંપૂર્ણ થઈ ગયું. અમારા વિવાહ ધામધૂમથી સંપન્ન થયા. મેં એક સ્વપ્ન જોયું હતું અને એ સ્વપ્ન સાકાર થયું કે રવિને નમ્રતા મળી ગઈ. લગ્ન પછીની જિંદગી એક ખ્વાબ જેવી હતી. તે સવારે મારા માટે ચા બનાવતી, હું તેના માટે ફૂલો લાવતો. રવિ, તમે આટલા સારા કેમ છો? હું હસીને કહેતો, કારણ કે મારી પત્ની દુનિયાની સૌથી પ્યારી સ્ત્રી છે. તે શરમાઈને નજર ઝુકાવી લેતી. તે બહુ બોલતી નહીં, પણ તેની આંખોમાં બધું જ હતું. ક્યારેક ખુશી, ક્યારેક ચિંતા, ક્યારેક પ્રાર્થના. એક દિવસ હું ઓફિસથી મોડો આવ્યો. તે દરવાજે મારી વાટ જોતી ઊભી હતી. તમે થાકી ગયા હશો, જમવાનું પીરસું? મેં તેનો હાથ પકડી લીધો. પહેલા એ કહે, તું થાકી છે, તું ખુશ છે. તે હળવું મલકી. મને લાગે છે કે હું દુનિયાની સૌથી ભાગ્યશાળી સ્ત્રી છું. હું તેની આંખોમાં જોતો રહ્યો અને મનમાં બોલ્યો, હે ઈશ્વર, આ પળ ક્યારેય ન અટકે. તે નાની નાની વાતોમાં જ ખુશી શોધી લેતી. પગાર મળતા જ હું તેના માટે બંગડીઓ લઈ આવતો, ક્યારેક ચોકલેટ, ક્યારેક કોઈક પુસ્તક, અને તે એવી રીતે ખુશ થતી જાણે કોઈ ખજાનો મળી ગયો હોય. રવિ, તમે મને દુનિયાનું દરેક સપનું આપ્યું છે. હું કહેતો, સપનું તો હજુ અધૂરું છે. હું તારા માટે બધું જ બનીશ. અમારા દિવસો, અઠવાડિયાઓ અને મહિનાઓ વીતતા ગયા. ક્યારેક હું તેના કામમાં મદદ કરતો, ક્યારેક અમે બંને નાનીમા પાસે બેસીને હસતા. હું તેને ઓફિસની વાતો કહેતો, તે બસ મલકતી. જ્યારે પણ તે થાકી જતી ત્યારે તે બેસીને મારું માથું દબાવતી. મારી સાથે લગ્ન કરીને તમને શું મળ્યું? પ્રેમ, સાચો પ્રેમ. એક સાંજે મેં તેને કહ્યું, આજે ઓફિસની પાર્ટી છે, ચાલ તૈયાર થઈ જા. તે પહેલી વાર મારી સાથે બહાર આવી રહી હતી. જ્યારે તે વાદળી સાડીમાં ઓરડામાંથી બહાર આવી ત્યારે એવું લાગ્યું જાણે સમય થંભી ગયો હોય. શું જોઈ રહ્યા છો? મારી કિસ્મત. તે શરમાઈ ગઈ. લોકો કહે છે કે સમય સાથે પ્રેમ ફિક્કો પડી જાય છે, પણ મારા માટે તો જે દિવસે નમ્રતા મારા ઘરમાં આવી
તે મારું હૃદય જ લઈ ગઈ. દરેક ક્ષણ તેની મહેકથી તરબતર હતી. અમારા લગ્નને 6 મહિના થયા હતા, પણ મારી કહાણી તો હજી શરૂ જ થઈ હતી. જીવન પોતાની ગતિએ ચાલી રહ્યું હતું, પણ ઘરમાં એક અજીબ પ્રકારની ખામોશી છવાઈ ગઈ હતી. નાની માનું વર્તન તો એવું જ રહ્યું, પણ માના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. એક દિવસ હું ઓફિસથી પાછો ફર્યો ત્યારે મા આંગણામાં બેઠા હતા અને નમ્રતા તેમની સામે ચા મૂકી રહી હતી. તમારા બંનેના લગ્નને અડધું વર્ષ વીતી ગયું. રવિ, હવે તો કોઈ ખુશખબર આપો, મેં હળવાશથી કહ્યું. મા, હજી વાર છે, બધું સમયસર થઈ જશે. માએ ચાનો કપ બાજુ પર મૂકતા કહ્યું. ઘરમાં પારણું બંધાય ત્યારે જ સારું લાગે. સ્ત્રીનું માન ત્યારે જ વધે જ્યારે તે મા બને. મેં નમ્રતા તરફ જોયું. તે નજર ઝુકાવીને અંદર ચાલી ગઈ. મને લાગ્યું જાણે તેના પગલાં ભારે થઈ ગયા હોય. મા સાથે દલીલ કરવાનું ટાળીને હું ચૂપચાપ રૂમમાં જતો રહ્યો. તે રાત્રે અમે વાત કરી. તને લાગે છે કે મા સાચા છે? ના, મેં કહ્યું. તું મારી પત્ની છે, મારું પ્રેમ છે. સંતાન હોય કે ન હોય, તું મારી સાથે છે. એ જ મારા માટે બધું છે. નમ્રતાએ મારી સામે જોયું અને પછી મૌન થઈ ગઈ. આગામી દિવસોમાં માનું દબાણ વધતું ગયું. ક્યારેક તે કોઈ વેદ હકીમની વાત કરતા તો ક્યારેક કોઈક માનતા બાધાની. એક દિવસ તે એક તાવીઝ લઈ આવ્યા. આ નમ્રતાના ગળામાં બાંધી દે. માં, તમે આ બધામાં માનો છો? હું માનું કે ન માનું, પણ હું એક માં છું અને દરેક માં ઈચ્છે છે કે તેનો વંશવેલો આગળ વધે. મેં તે તાવીઝ નમ્રતાને આપ્યું. તેણે ચૂપચાપ તે લઈ લીધું. ન કંઈ પૂછ્યું, ન કંઈ કહ્યું. એક સાંજે માએ નાનીમા સાથે પણ આ વાત છેડી. મારી વહુ તો લાખેણી છે, પણ ખબર નહીં ક્યાં સુધી આમ રાહ જોવી પડશે. નાનીમાએ સ્પષ્ટ કહ્યું, બધું સમયસર થાય. એ તો ઉપરવાળાની દેન છે, એમાં કોઈ જબરદસ્તી ન ચાલે. પણ આ વાતોએ ઘરનું વાતાવરણ બદલી નાખ્યું હતું. પહેલા જે નમ્રતા ખુલીને વાત કરતી, તે હવે ચૂપ રહેવા લાગી. તે મોડી રાત સુધી જાગતી. ક્યારેક તેની આંખો રડી રડીને લાલ થઈ જતી, પણ તે હોઠ પર એક શબ્દ ન લાવતી. મેં એકવાર કહ્યું, જો તું ઈચ્છે તો આપણે ડૉક્ટર પાસે જઈ શકીએ. અત્યારે શું ઉતાવળ છે? થોડો સમય જવા દઈએ. નહીં. કદાચ મેં હા પાડીને વાત વાળી લીધી. સાચું કહું તો હું પણ કોઈ ઉતાવળમાં નહોતો, પણ ચારે બાજુથી વાતોનું દબાણ વધી રહ્યું હતું. પછી માની તબિયત લથડવા લાગી. શ્વાસ ચડતો, છાતીમાં દુખાવો રહેતો. હોસ્પિટલ લઈ ગયા ત્યારે ખબર પડી કે તેમને હૃદયની ગંભીર બીમારી છે. તે થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યા. નમ્રતા અને મેં વારાફરતી તેમની સેવા કરી. તેમના અંતિમ દિવસોમાં પણ તેમની જીભ પર એક જ સવાલ હતો, રવિ, મારી છેલ્લી ઈચ્છા છે કે હું તારા દીકરાનું મોઢું જોઈ શકું. હું નિશબ્દ થઈ ગયો. મારી પાસે કોઈ જવાબ નહોતો. મેં બસ તેમના માથે હાથ ફેરવ્યો. માં, તમે પ્રાર્થના કરો, બાકી બધું ઈશ્વરની મરજી. થોડા દિવસો પછી મા અમને છોડીને ચાલ્યા ગયા. તેમના બેસણામાં સૌ આવ્યા. સૌએ સાંત્વના આપી, પણ મારા મનમાં એક અજીબ કસમકસ રહી ગઈ. માની છેલ્લી ઈચ્છા અધૂરી રહી ગઈ, અને આ વિચાર મને અંદરથી કોરી ખાતો હતો. આ ઘટના પછી નમ્રતા અને હું વધુ શાંત થઈ ગયા. તે મોટાભાગનો સમય નાનીમા સાથે વિતાવતી અથવા પુસ્તકોમાં ખોવાયેલી રહેતી. મને લાગતું જાણે તેણે પોતાની જાતને એક કોટડીમાં પૂરી દીધી છે. એક દિવસ મેં ઘરે આવીને કહ્યું, ચાલ થોડા દિવસો માટે શહેરની બહાર કોઈ પહાડી વિસ્તારમાં ફરી આવીએ. તે મલકી, તમને લાગે છે કે આપણે આ બધાથી ભાગી શકીશું? ના, પણ કદાચ થોડી શાંતિ મળશે. અમે પહાડી વિસ્તારમાં ગયા. 2 દિવસ બરફ વર્ષા જોઈ, કોફી પીધી, બજારમાં ફર્યા, થોડું હસ્યા પણ ખરા, પણ એ હાસ્ય જલ્દી જ વિલાઈ ગઈ. પાછા આવીને નમ્રતાએ કહ્યું, તમે જે કંઈ કર્યું એ બદલ આભાર, પણ દિલ પરનો બોજ તો એવો ને એવો જ છે. મેં તેને ગળે લગાવી. આપણે એકબીજાનો સહારો છીએ. સંતાન ન હોય તો શું થયું? આપણે એકબીજા માટે પૂરતા છીએ. સમય વીતતો ગયો. અમે કેટલાક રિપોર્ટ કરાવ્યા, પણ બધું નોર્મલ આવ્યું. ડૉક્ટરોએ કહ્યું કે હું બને થોડો સમય લાગે, ચિંતા ન કરો. પણ સમય જ તો હતો જે પસાર થઈ રહ્યો હતો, અને અમને કશું મળી રહ્યું નહોતું. હવે લગ્નના 2 વર્ષ થવા આવ્યા હતા. આસપાસના લોકોની નજર પણ બદલાવા લાગી હતી.
કેટલાક સંબંધીઓ વાતોમાં મહેણા મારતા. પારણું ક્યારે બંધાશે કે પછી જિંદગી આમ જ કાઢવી છે? હું સાંભળીને અવગણતો, પણ નમ્રતા આ બધું સાંભળીને અંદરથી ભાંગી રહી હતી. હવે તે પોતે મને પૂછતી, જો ક્યારેય સંતાન ન થયું તો? હું કહેતો, તો તું છે ને, બાકી બધું તો નસીબની વાત છે. એમ કહીને હું હસવાનો પ્રયત્ન કરતો, પણ મારા હાસ્યમાં વિશ્વાસ ઓછો અને લાચારી વધુ હતી. આ તે તબક્કો હતો જ્યાં પ્રેમ તેની અસલી કસોટી પર હતો, અને મને હજી પણ લાગતું હતું કે અમે બધું સહન કરી લઈશું. પણ નિયતિએ અમારા માટે શું વિચારી રાખ્યું હતું તેની અમને જાણ નહોતી. સમયનું ચક્ર ફરતું રહ્યું અને અમારું જીવન બદલાવા લાગ્યું. હું સવારે ઓફિસ જતો અને નમ્રતા ઘરના નાના મોટા કામોમાં, ક્યારેક નાનીમા પાસે બેસવામાં, તો ક્યારેક પુસ્તકોમાં પોતાને પરોવી લેતી. પણ સંતાન ન હોવાનો ખાલીપો હજુ પણ એવો જ હતો. અમારી જીવવાની રીત જ બદલાઈ ગઈ હતી. એક દિવસ જ્યારે હું ઓફિસથી પાછો આવ્યો ત્યારે નમ્રતા રસોડામાં શાક સમારી રહી હતી. મેં જોયું કે તેનો ચહેરો પહેલા કરતાં વધુ ફીકો પડી ગયો હતો. મેં પૂછ્યું, તબિયત તો સારી છે ને? તેણે નજર જોડતા કહ્યું, લાગે છે ઋતુ બદલાઈ છે એટલે થોડી શરદી જેવું છે. મેં વિચાર્યું કે આવી નાની મોટી બીમારીઓ તો થયા કરે અને વાતને ત્યાં જ છોડી દીધી. પણ બીજા દિવસે સવારે હું જાગ્યો ત્યારે નમ્રતાએ નાસ્તો નહોતો બનાવ્યો. તે રૂમમાં ધાબળો ઓઢીને સૂતી હતી. શું થયું? રાતથી તેને તાવ અને ખાંસી પણ હતા. મેં તેના કપાળ પર હાથ મૂક્યો. તે ખરેખર તાવથી તપી રહ્યું હતું. હું તરત જ તેને ક્લિનિક લઈ જવા તૈયાર થયો. ડૉક્ટરે તપાસીને દવા આપી અને કહ્યું, તાવ સામાન્ય લાગે છે, દવાથી ઉતરી જશે, પણ જો 2-3 દિવસમાં ફેર ન પડે તો કેટલાક ટેસ્ટ કરાવી લેજો. 2 દિવસ વીતી ગયા, પણ તાવ અને ખાંસીમાં કોઈ સુધારો ન થયો. ત્રીજી રાત્રે તે વારંવાર ઉઠીને પાણી પીતી. ખાંસી એટલી તીવ્ર હતી કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. મેં તેને હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કર્યો. ત્યાં કેટલાક લોહીના રિપોર્ટ્સ થયા. બીજા દિવસે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે ડૉક્ટરે મને કેબિનમાં બોલાવ્યો. રવિ સાહેબ, રિપોર્ટમાં થોડી ગંભીર બાબતો સામે આવી છે. તમારે હકીકત સાંભળવા માટે મન મક્કમ કરવું પડશે. હું ચિંતાતુર થઈને બેઠો. શું વાત છે ડૉક્ટર? ડૉક્ટરે ઊંડો શ્વાસ લીધો. તમારી પત્નીને કેન્સર છે. એક ક્ષણ માટે જાણે ધરતી પગ નીચેથી સરકી ગઈ. ફાઇલ મારા હાથમાંથી છટકી પડી. તમે શું કહી રહ્યા છો? કોઈ ભૂલ તો નથી થઈ ને? ડૉક્ટરે રિપોર્ટ્સ અને ગ્રાફ બતાવ્યા. અમે વધુ ટેસ્ટ કરીશું, પણ અત્યારના લક્ષણો કેન્સર તરફ જ ઈશારો કરે છે. તમારે તાત્કાલિક સારવાર શરૂ કરાવવી જોઈએ. હું હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો. શિયાળાની ઠંડીમાં પણ પરસેવાથી લથબથ. કારમાં બેસીને મેં ચહેરો હાથમાં છુપાવી દીધો. મારું મગજ શૂન્ય થઈ ગયું હતું. આ એવા સમાચાર હતા જે માણસને અંદરથી તોડી નાખે. ઘરે પહોંચ્યો ત્યારે નમ્રતા સોફા પર સૂતી હતી. મને જોઈને પૂછ્યું, શું થયું? રિપોર્ટ આવી ગયા? મેં નજર ફેરવી લીધી. કંઈ નહીં, ખાલી વાયરલ ઇન્ફેક્શન છે. થોડી નબળાઈ છે. ડૉક્ટરે દવા આપી છે, તે મલકી. હા, મને પણ એવું જ લાગતું હતું કે કંઈ મોટું નથી, બસ થાક છે. મેં બળજબરીથી સ્મિત કર્યું અને કહ્યું, તું આરામ કર, બધું ઠીક થઈ જશે. તે જ રાત્રે મેં મારી જાતને વચન આપ્યું કે હું નમ્રતાને આ સત્ય નહીં જણાવું. તે પહેલેથી જ ખૂબ નબળી પડી ગઈ હતી. તેની હાલત બગડી રહી હતી. જો તેને ખબર પડશે કે તેને કેન્સર છે તો તે માનસિક રીતે ભાંગી પડશે. બીજા દિવસે હું તેને એક મોટી હોસ્પિટલમાં લઈ ગયો. તે સંપૂર્ણ ચેકઅપ અને બીજા ટેસ્ટ પછી એ વાત પાક્કી થઈ ગઈ કે તેને કેન્સર જ છે. ડૉક્ટરે મોંઘી સારવાર સૂચવી, કીમોથેરાપી, દવાઓ અને નિયમિત હોસ્પિટલમાં દાખલ થવું. હવે મારું જીવન 2 ભાગમાં વહેંચાઈ ગયું હતું. એક ભાગ ઓફિસમાં અને બીજો ભાગ હોસ્પિટલ, દવાઓ અને રિપોર્ટ્સની દુનિયામાં. હું હંમેશા નમ્રતાને કહેતો કે આ તો બસ નાનકડું ઇન્ફેક્શન છે. ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું છે. તે માની જતી, ક્યારેય શંકા ન કરતી. તે હજી પણ મારા માટે દરવાજે સૂતી આવતી. તમે થાકી જાઓ છો, તે કહેતી. હું કંઈ કરી શકતી નથી. હું બસ તેના માથા પર હાથ ફેરવીને રહી જતો.
મારે બસ તને જોવી છે, બીજું બધું નકામું છે. ઘરના ખર્ચા અને સારવારના ખર્ચા અલગ હતા. મેં મારી બધી બચત વાપરી નાખી, મિત્રો પાસેથી ઉધાર લીધા, કેટલાક ઘરેણા ગીરવે મૂક્યા અને નમ્રતાને આ બધાની ગંધ સુદ્ધા ન આવવા દીધી. પણ કેટલીક વાતો છુપાવી શકાતી નથી. એક દિવસ તેણે કહ્યું, રવિ, મને સાચું કહો, શું મને કોઈ ગંભીર બીમારી છે? મને મારા શરીરમાં ફેરફાર અનુભવાય છે. થાક, તાવ, દુખાવો બધું જ બદલાઈ ગયું છે. મેં તરત જ વાત બદલી નાખી. તું બહુ બીમાર છે. દરેક બીમારી ગંભીર નથી હોતી. ક્યારેક ખરાબ સમય આવે છે, તારે બસ આરામની જરૂર છે. તે ચૂપ થઈ ગઈ, પણ હું જાણતો હતો કે હવે તે કંઈક સમજવા લાગી છે. મેં બને ત્યાં સુધી તેને આઘાતથી બચાવવાનો નિર્ણય કર્યો હતો, પણ અંદરથી હું પોતે જ તૂટી રહ્યો હતો. નમ્રતાની સારવાર શરૂ થઈ ગઈ હતી. દર અઠવાડિયે હોસ્પિટલ જવાનું, દવાઓ લેવાની, ટેસ્ટ કરાવવાના, પછી રિપોર્ટની રાહ જોવાની અને આગલી એપોઇન્ટમેન્ટ ગોઠવવાની. આ કેવી ગડમથલ હતી જેનો કોઈ અંત જ નહોતો. થોડા સમય માટે અમે બંનેએ હિંમતથી પરિસ્થિતિનો સામનો કર્યો. મેં ઓફિસમાં ઓવરટાઈમ શરૂ કર્યો અને રજાઓ લેવાનું બંધ કરી દીધું. ક્યારેક તો એવું પણ બનતું કે હું હોસ્પિટલથી સીધો ઓફિસ જતો. આંખોમાં થાક તરવરતો, પણ હોઠ પર ફરિયાદ નહોતી. એક સાંજે હું ઘરે પાછો ફર્યો ત્યારે નાની માએ ધીમા અવાજે કહ્યું, દીકરા, ઘરમાં લોટ નથી અને ચા પત્તી પણ ખલાસ થઈ ગઈ છે. મેં માથું હલાવ્યું, પાકીટ કાઢ્યું જેમાં ફક્ત 200 રૂપિયા હતા. મેં નાની માના હાથમાં મૂકીને કહ્યું, કંઈક કરી લઈશું, બસ દવાઓ પૂરી થવી જોઈએ. નમ્રતા દરવાજા પાસે ઊભી હતી. કદાચ તેણે આ સાંભળી લીધું. તેણે કંઈ કહ્યું નહીં, બસ ચૂપચાપ રૂમમાં જતી રહી. બીજા દિવસે સવારે હું તૈયાર થઈ રહ્યો હતો ત્યારે તેણે ગુપચુપ મારા કોટના ખિસ્સામાં ₹5000 મૂકી દીધા. મેં એ રૂપિયા અનુભવ્યા અને અટકીને પૂછ્યું, આ ક્યાંથી આવ્યા? તે ચૂપ રહી. ગઈકાલે મેં મારી એક જૂની વીંટી વેચી દીધી. હવે મારી પાસે બીજું કોઈ બચ્યું પણ નથી, તો આ કામ લાગશે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં તેનો હાથ પકડીને કહ્યું, તું આ બધું શા માટે કરે છે? કારણ કે મારે જીવવું છે રવિ, અને હું તને એકલું છોડવા નથી માંગતી. એવા દિવસો પણ આવ્યા જ્યારે અમે ફક્ત ચા પીને દિવસ પસાર કરતા. એક રાત્રે હું ઘરે આવ્યો અને નમ્રતાએ મને એક ગ્લાસ પાણી આપ્યું. આજે બસ આટલું જ. મેં તેના ચહેરા તરફ જોયું. તે ખૂબ જ નબળી પડી ગઈ હતી. આંખોની આસપાસ કાળા કુંડાળા હતા, છતાં તે મારી સામે મજબૂત દેખાવાનો પ્રયત્ન કરતી. ક્યારેક હું ઓફિસમાંથી વધેલું ખાવાનું લઈ આવતો, ક્યારેક મિત્રો પાસેથી ઉધાર લેતો. મહિનાના અંતે વીજળી અને ગેસના બિલ કાગળ પર જ રહી જતા. એક દિવસ ગેસનું કનેક્શન કપાયું, બીજા દિવસે વીજળીનું. નાની માએ મને કહ્યું, દીકરા, હું મારા ભાઈ પાસેથી થોડા પૈસા માંગી લઉં, કદાચ તે મદદ કરશે. મેં તેમને રોકીને કહ્યું, ના નાની માં, આપણે કોઈની સામે હાથ નહીં ફેલાવીએ. ભગવાન કોઈ રસ્તો કાઢશે. નમ્રતા ઘણી વાર રાત્રે જાગીને ચૂપચાપ રડતી. મને ખબર હતી, પણ તે બતાવતી નહોતી. એક દિવસ મેં જોયું કે તે જૂના કપડાં ઇસ્ત્રી કરી રહી છે. હા, શું કરે છે? મેં વિચાર્યું કે કેટલાક જૂના કપડાં વેચી દઉં, કદાચ થોડા પૈસા મળી જાય. હું આગળ વધ્યો અને ઇસ્ત્રી બંધ કરી. તારે ફક્ત એક જ કામ કરવાનું છે, આરામ. બાકી બધું હું સંભાળી લઈશ. મારો પ્રેમ કઠોર કસોટીમાંથી પસાર થઈ રહ્યો હતો. માત્ર બીમારી જ નહીં, ભૂખ, થાક, લાચારી બધું જ અમારી દિવાલો વચ્ચે વસી ગયું હતું. પણ છતાં અમે સાથે હતા. ક્યારેક હું નમ્રતાના વાળ સરખા કરતો. તે હસતી અને હજી પણ સુંદર લાગતી. હું મલકીને કહેતો, તું દરરોજ પહેલા કરતાં વધુ સુંદર લાગે છે. અમારી વચ્ચે શબ્દો ઓછા થઈ ગયા હતા, પણ મૌનની સમજણ પહેલા કરતાં વધુ ઊંડી થઈ ગઈ હતી. ઓફિસમાં પણ મારા કામ પર અસર પડી રહી હતી. સતત રજાઓ, સમયસર કામ ન થવું. એક દિવસ બોસે મને બોલાવીને કહ્યું, રવિ, અમે તારી પરિસ્થિતિ સમજીએ છીએ, પણ કંપનીએ પણ ચાલવાનું છે. અમે તારી પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખીએ છીએ. મેં માથું નમાવી દીધું.
સર, હું પ્રયત્ન કરી રહ્યો છું. પરિસ્થિતિ થોડી મુશ્કેલ છે. તેમણે મને સમય આપ્યો, પણ હું જાણતો હતો કે આ થોડા સમય માટે જ છે. ક્યારેક દિલમાં સવાલ ઉઠતો કે શું આપણે આ બધામાંથી બહાર નીકળી શકીશું? પણ પછી હું નમ્રતા સામે જોતો, જે દરરોજ મારા માટે ઊભી રહેતી. અને હું મારી જાતને કહેતો, જ્યાં સુધી તે મારી સાથે છે, હું હાર નહીં માનું. પ્રેમ, બીમારી, દેવું, એકલતા અને ભૂખનો બોજ અમારા ખભા પર હતો. પણ છતાં આશા હતી, અને એ આશા ફક્ત નમ્રતાની આંખોમાં જ દેખાતી હતી. જીવન એક એવા ચક્રમાં ગોળ ગોળ ફરી રહ્યું હતું, જે હવે રોજિંદી ઘટમાળ બની ગયું હતું. ઓફિસ, હોસ્પિટલ, દવાના બિલ, દેવું અને ઘરની ખામોશી. આ દરમિયાન મારી ઓફિસમાં એક નવી છોકરી આવી, જેનું નામ સોનિયા હતું. તે નવી જ ભરતી થઈ હતી, પણ તેના આવવાથી જાણે આખી ઓફિસ રોશન થઈ ગઈ. તે વાતોમાં ખૂબ જ માહિર, હસમુખી અને તેની સુંદરતા બધાથી અલગ હતી. પહેલીવાર મેં તેને કોન્ફરન્સ રૂમમાં જોઈ. તે વાદળી શર્ટમાં મારી સામે બેઠી હતી. મારા એક સવાલ પર તે મલકી અને બોલી, સર, તમારો સવાલ ખૂબ જ રસપ્રદ છે, પણ જવાબ તમને કંટાળો અપાવશે. ઘણા દિવસો પછી હું પહેલીવાર મારી જાતને હસતો જોઈ રહ્યો હતો. તેની અદા, તેની વાતચીતની શૈલી, આંખોમાં એ ચમક, જાણે જે બધું ખોવાઈ ગયું હતું તે પાછું મળી રહ્યું હોય. આગામી દિવસોમાં તે અવારનવાર મારી સાથે કામની વાતો કરતી. ક્યારેક ફાઇલો આપવા આવતી, તો ક્યારેક ચાનું પૂછીને મારી પાસે બેસી જતી. એક દિવસ કેન્ટીનમાં તેણે પૂછ્યું, સર, તમે હંમેશા આટલા ચૂપ કેમ રહો છો? મેં કહ્યું, સમય સાથે મૌન આદત બની જાય છે. કદાચ દિલની વાત સાંભળનાર કોઈ નથી. તેણે કહ્યું, ક્યારેક દિલની વાત કોઈ અજાણ્યાને કહેવાથી હળવાશ મળે છે. હું ચોંકી ગયો, પણ ચૂપ રહ્યો. તે મલકી તે દિવસ પછી જાણે કંઈક બદલાવા લાગ્યું. હું સોનિયાના સ્મિતની રાહ જોવા લાગ્યો. જ્યારે પણ તે સામે આવતી, મારા દિલમાં એક ઝબકારો થતો. તેનું હસવું, મજાક કરવી, નાની નાની વાતો પર ચીડવવું અને ખાસ કરીને મારી કાળજી લેવી, આ બધું મારા દિલને એક અજીબ રીતે સ્પર્શવા લાગ્યું. નમ્રતા હજી પણ દવાઓ પર હતી, પણ હવે હું ડૉક્ટર પાસે જવાના મારા નિયમો તોડવા લાગ્યો હતો. પહેલાં હું તેને દર અઠવાડિયે લઈ જતો, હવે 2 અઠવાડિયા વીતી જતા. મેં દવાઓ પણ ઓછી કરી દીધી, કેટલીક તો સાવ બંધ જ કરી દીધી. કારણ એ નહોતું કે મારી પાસે પૈસા નહોતા, પણ મારું ધ્યાન ભટકી ગયું હતું. એક દિવસ સોનિયાએ પૂછ્યું, સર, જો હું તમને કંઈક અલગ પૂછું તો ખોટું નહીં લગાડો ને? પૂછ, તમે પરણેલા છો? મેં જૂઠું ન કહ્યું. હા, પણ જિંદગી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. તે ચૂપ થઈ ગઈ. પછી બોલી, ક્યારેક આપણે કોઈને ખુશ રાખવા માટે એટલો પ્રયત્ન કરીએ છીએ કે પોતાની જાતને જ ભૂલી જઈએ છીએ. મને લાગ્યું કે તે મારી વાત સમજી ગઈ. ક્યારેક હું સોનિયાને ઓફિસમાંથી બહાર લઈ જતો, ક્યારેક કોફી માટે, ક્યારેક શોપિંગ માટે. એક દિવસ મેં તેને પૂછ્યું, જો હું તારા જીવનમાં પહેલા આવ્યો હોત તો શું થાત? તો કદાચ બધું જ સારું હોત, તેણે હસતા હસતા કહ્યું. તે દિવસ પછી અમારા સંબંધોનો ઈરાદો બદલાવા લાગ્યો. હવે તે માત્ર મારી સહકર્મી નહોતી. ઘરે આવીને જ્યારે હું નમ્રતાને જોતો, તે પથારી પર થાકેલી, ચૂપચાપ પડેલી રહેતી. એક દિવસ તેણે પૂછ્યું, આજે ફરીથી દવા કેમ ન લાવ્યા? મેં ઉદ્ધતાઈથી કહ્યું, હવે એ દવા ખૂબ મોંઘી છે અને કોઈ ખાસ ફાયદો પણ નથી થતો. તે થોડી વાર ચૂપ રહી, પછી ધીમેથી બોલી, રવિ, હું જીવી નથી રહી, હું બસ દિવસો પસાર કરી રહી છું. ઓછામાં ઓછી થોડી ક્ષણો તો મારા માટે સરળ બનાવો. મેં જવાબ આપ્યો, જિંદગી સરળ નથી, બોજ ફક્ત તારા પર જ નથી. તે ચૂપ થઈ ગઈ, પણ તેની આંખો ઘણું બધું કહી રહી હતી. સોનિયા મારા માટે મહત્વની બની ગઈ હતી. તે મારા દિવસનો ઉજાસ અને રાતનો કરાર હતી. હું ઘણીવાર ઘરે મોડો પહોંચતો, બહાના બનાવતો અને નમ્રતાના રૂમ તરફ જોતો પણ નહોતો. એક રાત્રે નમ્રતાએ કહ્યું, તમે મારાથી કંટાળી ગયા છો? મેં જવાબ ન આપ્યો. જો હું મરી જાઉં
તો કદાચ તમને શાંતિ મળશે. આવી વાતો ન કર, મેં ઠંડા અવાજે કહ્યું. જીવવું અને મરવું તારા હાથમાં નથી. તે જ રાત્રે મેં જાણી જોઈને સોનિયાને ફોન કર્યો. કાલે રાત્રે મારી સાથે ડિનર પર આવીશ? તમારી પત્ની હવે માત્ર એક જવાબદારી છે, સંબંધ નથી. મેં બધું જ કહી દીધું, જેનો પડઘો વર્ષો સુધી મારો પીછો કરવાનો હતો. નમ્રતાની ચૂપ્પી, તેની આંખોમાં ભીનાશ, ને બધું જ નજરઅંદાજ કરવાનું શીખી લીધું હતું. જ્યારે માણસ બેશરમ બની જાય છે ત્યારે તે ધીમે ધીમે બધું જ ગુમાવવા લાગે છે, પણ તેને એનો અહેસાસ બહુ મોડેથી થાય છે. અને મારા માટે એ મોડું બહુ જલ્દી આવવાનું હતું, જેની મેં હજી કલ્પના પણ નહોતી કરી. એક સાંજે જ્યારે હું મોડેથી ઘરે પહોંચ્યો ત્યારે નમ્રતા દરવાજા પાસે જ બેઠી હતી. તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. શરીર પર માંસના નામે માત્ર હાડકાં જ બચ્યા હતા અને તે સતત ખાંસી રહી હતી. તેના હાથમાં દવાની ખાલી શીશી હતી. રવિ, આજે દવા પૂરી થઈ ગઈ છે, મને ખૂબ તાવ છે. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં કોટ ઉતારતા કહ્યું, રોજ રોજ દવા ખરીદી શકાતી નથી. તને સમજાતું નથી કે તારો કોઈ ઈલાજ નથી. તે ચૂપ થઈ ગઈ, નજર ઝુકાવી અને પછી બોલી, હું કશું માંગવાનો પ્રયત્ન નથી કરતી, પણ મારું શરીર સાથ નથી આપતું. શું મને રોજ દવા પણ ન મળવી જોઈએ? શું હું તમારા માટે કંઈ જ નથી? મને ગુસ્સો આવ્યો. કદાચ ગુસ્સો મારી જાત પર હતો, પણ તે તેના પર ઉતર્યો. તે ચૂપચાપ પલંગ પર જઈને સૂઈ ગઈ. રાત્રે જમતી વખતે તેણે કંઈ ન ખાધું. મને ભૂખ નથી. આ નાટક છે. કદાચ તને લાગે છે કે તું ભૂખી રહીશ તો મને ફરક પડશે. તે ચૂપ રહી અને પછી ખૂબ જ મુશ્કેલીથી બોલી, ના, મને સાચે જ ભૂખ નથી. બીજા દિવસે સવારે હું ઓફિસ માટે તૈયાર થયો ત્યારે સોનિયાનો મેસેજ આવ્યો, કોફીનો પ્લાન છે, આજે રજા લઈ લો. મેં તરત જ જવાબ આપ્યો, ઓકે, લોકેશન મોકલ. મેં નમ્રતાને કહ્યું, ઓફિસમાં મીટિંગ છે, મોડું થશે. તેણે બસ માથું હલાવ્યું. સાંજે પાછો ફર્યો ત્યારે મેં જોયું કે નમ્રતાની હાલત વધુ બગડી ગઈ હતી. તે તાવથી ધગધગી રહી હતી અને શ્વાસ માટે તરફડી રહી હતી. નાની માએ તેને પાણી આપ્યું, પણ તે પી શકી નહીં. ડૉક્ટર પાસે જઈએ? મેં ઠંડા સ્વરે પૂછ્યું. ના, રહેવા દો, કાલે જઈશું. આજે હું સહન કરી લઈશ. હું ચૂપ રહ્યો અને બીજા રૂમમાં જતો રહ્યો. સોનિયા સાથે મારો સંબંધ એટલો વધી ગયો હતો કે હવે તે મારા ઘરે પણ આવવા લાગી હતી. એકવાર તે મોડી રાત સુધી રોકાઈ અને મેં તેના માટે બહારથી ખાવાનું મંગાવ્યું. નમ્રતા બીજા રૂમમાં બેભાન જેવી પડી હતી, પણ મેં તેના રૂમનો દરવાજો પણ ન ખખડાવ્યો. નાની મા મામાના ઘરે ગયા હતા. તમારી પત્ની અંદર છે? સોનિયાએ પૂછ્યું. હા, હવે સંબંધ કાગળ પર છે, દિલમાં નહીં. મને ક્યારેક ડર લાગે છે, સોનિયાએ હસતા કહ્યું. ક્યાંક આખી વાત બહાર ન આવી જાય. મેં બેફિકરાઈથી કહ્યું. જો તેને કંઈ સમજાયું હોત તો તે અત્યાર સુધીમાં જતી રહી હોત. એ દિવસોમાં હું સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. ઓફિસમાં સોનિયા, ઘરે મૌન અને પથારીવશ થઈ ગયેલી નમ્રતા. એક દિવસ મેં ઓફિસમાંથી રજા લીધી, પણ ઘરે જવાને બદલે સોનિયા સાથે ફરવા ગયો. પાછા આવીને જ્યારે હું રૂમમાં ગયો ત્યારે નમ્રતાનું શરીર જાણે નિર્જીવ હતું. ચહેરો સફેદ પડી ગયો હતો અને શ્વાસ લેતી વખતે અવાજ આવતો હતો. મેં તેને પાણી પીવડાવ્યું અને તેણે કહ્યું, મને ડૉક્ટર પાસે લઈ જાઓ, આજે કદાચ કંઈક વધારે ખરાબ છે. મેં ફોન જોયો, બેટરી ઉતરી ગઈ હતી. હમણાં નહીં જઈ શકું, ફોન ચાર્જ થવા દે. મને સારવાર માટે લઈ જાઓ. નમ્રતા, તું સમજતી નથી? સારવાર મોંઘી છે અને કોઈ ફાયદો નથી. હવે તારે જાતે જ સમજવું જોઈએ. તે પથ્થર જેવી થઈ ગઈ. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હવે મને દવા પણ નહીં મળે? ના, હવે નહીં, હું થાકી ગયો છું. તેણે ધાબળો માથા પર ખેંચીને ચહેરો છુપાવી લીધો. હું બહાર જઈને બાલ્કનીમાં બેઠો, જાણે કોઈ બોજ હળવો થઈ ગયો હોય. બીજા દિવસે બપોરે નાની માએ કહ્યું કે નમ્રતા આખી રાત સૂઈ નથી. તે બસ તને જ જોયા કરતી હતી. તો શું મારે આખો સમય તેની સામે બેસી રહેવું જોઈએ? મારે બીજા કામ પણ છે. નાનીમાં ચૂપ થઈ ગયા. પછી બોલ્યા, તેને પ્રેમ કર્યો હતો કે તેના પર ઉપકાર? મારી પાસે કોઈ જવાબ નહોતો. હવે તે પથારીમાંથી ઉઠી પણ શકતી નહોતી. તે ખૂબ જ મુશ્કેલીથી પાણી પણ પીતી. એક દિવસ મેં કહ્યું, શું હાલત બનાવી દીધી છે પોતાની, જાણે દુનિયાની સૌથી લાચાર સ્ત્રી હોય. મેં કશું નહોતું માંગ્યું, બસ તમારી સાથે જીવવા માંગતી હતી.
મેં ચૂપ રહેવું જ બહેતર સમજ્યું. પણ મારા મનમાં એક વિચાર આવવા લાગ્યો, કાશ આ બધું પૂરું થઈ જાય. અને કદાચ સમય મારો આ વિચાર સાંભળી લીધો, કારણ કે આગળ જે થયું તે મારી કલ્પનાની બહાર હતું. તે સવારે મેં તેને નાસ્તામાં પણ કશું ન આપ્યું. સોનિયાએ આગલી રાત્રે જ કહ્યું હતું કે આજે તે મને શહેરની બહાર એક ખાસ જગ્યાએ લઈ જશે. હું તૈયાર થઈને નીકળ્યો ત્યારે નાનીમાં દરવાજે ઊભા હતા. દીકરા, નમ્રતા ખૂબ બીમાર છે, આખી રાત સૂઈ નથી. મેં ઉતાવળમાં જવાબ આપ્યો, હું પાછો આવીને જોઈ લઈશ, જરૂરી મીટિંગ છે. નાનીમાં કંઈક કહેવા માંગતા હતા, પણ હું નીકળી ચૂક્યો હતો. કારમાં બેસતા જ સોનિયાએ ખુશીથી કહ્યું, આજે તું ફક્ત મારો છે, કોઈ ફોન નહીં, કોઈ ટેન્શન નહીં. આજે ફક્ત તું અને હું. અમે શહેરની બહાર એક સુંદર જગ્યાએ સમય વિતાવ્યો, રેસ્ટોરન્ટમાં જમ્યા, તસવીરો લીધી. સોનિયાએ ઇન્સ્ટાગ્રામ પર કંઈક પોસ્ટ કર્યું. હું બધું ભૂલી ગયો હતો. એ ઘર પણ જ્યાં એક નબળા શ્વાસોશ્વાસ લેતી સ્ત્રી પથારીમાં પડી હતી. સાંજે પાછા ફરતી વખતે સોનિયાએ મારો હાથ પકડીને કહ્યું, તારી સાથે સમય વિતાવ્યા પછી લાગે છે કે બધું ઠીક થઈ શકે છે. મેં હસીને કહ્યું, હું પણ એ જ ઈચ્છું છું, તારી સાથે એક નવું જીવન. જ્યારે અમે શહેરમાં પાછા પહોંચ્યા અને મેં ફોનની બેટરી ચાર્જ કરી, ત્યારે તેમાં નાનીમાના 6 મિસ કોલ અને એક મેસેજ હતો. રવિ, જલ્દી આવ, નમ્રતાની હાલત બહુ ખરાબ છે. મેં કાર બીજી તરફ વાળી, પણ કોઈ ખાસ ઉતાવળ નહોતી. મારા મનમાં વારંવાર એક જ સવાલ ઉઠતો હતો, શું આજે બધું પૂરું થઈ જશે? તે જતી રહી હશે? જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો. અંદર પ્રવેશ્યો તો નાનીમાં સોફા પર બેઠા હતા. તેમના ચહેરા પર ગહન મૌન હતું. શું થયું? તું મોડો પડ્યો. રવિ, નમ્રતા હવે નથી રહી. આ સાંભળીને એક ક્ષણ માટે બધું શાંત થઈ ગયું, પણ મારી અંદર કંઈ તૂટ્યું નહીં. ન કોઈ નિસાસો નીકળ્યો, ન મારી આંખો ભીની થઈ. હું બસ બેસી ગયો, ગ્લાસમાં પાણી રેડ્યું અને બોજ ઉતારતા કહ્યું, કદાચ આ જ બરાબર હતું. નાની માએ આશ્ચર્યથી મારી સામે જોયું. તને દુઃખ ન થયું? દુઃખ? તે તો પહેલા જ મરી ચૂકી હતી, બસ શ્વાસ બાકી હતા. નાનીમાં કંઈ બોલ્યા નહીં, બસ ચૂપ થઈ ગયા. થોડા સમય પછી મામા આવ્યા. નમ્રતાના દેહને રૂમમાં સફેદ ચાદરમાં લપેટીને રાખવામાં આવ્યો હતો. મામાએ પૂછ્યું, અંતિમ સંસ્કારની શું વ્યવસ્થા છે? મેં ખભા ઉલાળ્યા. તમે જોઈ લો. તે અચાનક મારી તરફ ફર્યા. તારો મતલબ શું છે? તું તારી પત્નીનો દેહ ઘરે છોડીને મુક્તપણે ફરવા માંગે છે? હું લાચાર હતો, અને હવે કોઈ ફરક પડતો નથી. મામાની આંખોમાં ગુસ્સો હતો. રવિ, તું માત્ર પતિ જ નહોતો, તું જવાબદાર પણ હતો, પણ તે તો માનવતા પણ ત્યાગી દીધી. મેં નજર ફેરવી લીધી. હવે વાત કરવાનો સમય નથી. જો તમારે અંતિમ સંસ્કાર કરવા હોય તો કરી લો. મારે કાલે દેશની બહાર જવાનું છે, જરૂરી કામ છે. મામા આશ્ચર્યથી મારી સામે જોતા રહ્યા. નાનીમાએ માથું નમાવી દીધું. ઠીક છે, અમે લઈ જઈએ છીએ. તેઓ નમ્રતાના દેહને ઉઠાવીને નાનીમા સાથે લઈ જવા લાગ્યા. હું સોફા પર બેઠો હતો, હાથમાં ચાનો કપ અને દિલમાં એક અજીબ શાંતિ. જતી વખતે મામાએ કહ્યું, ભગવાન તને માફ કરે રવિ, તે સ્ત્રીના હક પણ પૂરા ન કર્યા જેણે બધું સહન કર્યું. હું ચૂપ રહ્યો. નમ્રતા હવે ઘરમાંથી જઈ ચૂકી હતી. મેં દરવાજો બંધ કર્યો, મોબાઈલ કાઢ્યો અને સોનિયાને ફોન કર્યો. બધું પૂરું થઈ ગયું. તને કોઈ અફસોસ છે? સોનિયાએ પૂછ્યું. ના, એક બોજ ઉતરી ગયો. હવે આપણે નવેસરથી શરૂઆત કરી શકીએ છીએ. તે હસી. તો ચાલો ક્યાંક પાર્ટી કરીએ. મેં તરત જ જવાબ આપ્યો. હું રાત્રે એકલો બેઠો હતો. એક ક્ષણ માટે મને લાગ્યું કે જાણે બધું એવું જ છે જેવું મેં ઈચ્છ્યું હતું. આરામ, આઝાદી અને સોનિયા. પણ એક મૌન હતું જે દિવાલો પર ચીસો પાડી રહ્યું હતું. નમ્રતાના શ્વાસ, તેનો છેલ્લો પુકાર, મને ડૉક્ટર પાસે લઈ જાઓ. મને બધું યાદ આવ્યું, પણ મેં તેને મનમાંથી ચટકી નાખ્યું. નમ્રતાના મૃત્યુના 1 મહિના પછી મેં સોનિયા સાથે સાદાઈથી લગ્ન કરી લીધા. પણ સોનિયાને ભવ્ય લગ્નનો આગ્રહ હતો. હું પહેલેથી જ થાકી ગયો હતો. વિરુદ્ધ કરવાની હિંમત નહોતી. તે લાલ લહેંગામાં આવી, જાણે કોઈ ફિલ્મની હિરોઈન હોય. દરેકની નજર તેના પર હતી, અને મને લાગ્યું જાણે મેં બધું જ હાંસિલ કરી લીધું છે. શરૂઆતના દિવસો નવી ખુશીઓથી ભરપૂર લાગ્યા. અમે શહેરની બહાર ગયા, મોંઘી હોટલોમાં રોકાયા, ખરીદી કરી, ખાધું પીધું, હસ્યા મજાક કરી. સોનિયા રોજ નવા કપડાં, નવા ઘરેણાં પહેરતી અને ઢગલા બંધ તસવીરો પડાવતી. રવિ, મારા માટે આ કર,
આ બ્રાન્ડેડ બેગ ખરીદ, તારા બધા મિત્રો પાસે છે, તે ખૂબ મોંઘી છે, થોડા દિવસ રાહ જો, તે વચન આપ્યું હતું કે તું મારા બધા સપના પૂરા કરીશ, હવે પૈસાની વાત કેમ કરે છે? હું ચૂપ રહેતો અને થોડા દિવસ પછી એ જ વસ્તુઓ ખરીદી લેતો. મારી ક્રેડિટ કાર્ડની લિમિટ પૂરી થવા લાગી. ઓફિસમાં પણ જૂની સમસ્યાઓ ફરી શરૂ થઈ. કામ પર ઓછું ધ્યાન, સમયનો અભાવ. એક દિવસ હું ઓફિસથી પાછો આવ્યો તો સોનિયા સોફા પર બેઠી હતી. સામે બ્યુટી પાર્લરની બેગ પડી હતી. હા, શું છે? મેં પૂછ્યું. તારી સમસ્યા શું છે? મેં આ બધું મારા માટે ખર્ચ્યું છે, કોઈ બીજા માટે નહીં. પણ રોજ આ હજારો રૂપિયા ક્યાંથી આવશે? તો શું હું એ પત્ની બની જાઉં જે આખો દિવસ પલંગ પર સડતી રહે? તને એવું જ જોઈએ છે? નહીં. હું એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. આ વાત મારા દિલમાં તીરની જેમ વાગી. કદાચ તે જાણી જોઈને કહી રહી હતી, પણ આ પહેલી વાર હતું જ્યારે કોઈએ માત્ર નમ્રતાને ટોણો જ નહોતો માર્યો, પણ તેને મુદ્દો બનાવ્યો હતો. રાત્રે હું ઊંઘમાંથી પરસેવે લથબથ જાગી ગયો. સ્વપ્નમાં એ જ દ્રશ્ય, નમ્રતાનો ચહેરો, તેની બેભાન અવસ્થા અને એ છેલ્લો પુકાર, મને ડૉક્ટર પાસે લઈ જાઓ. મેં પાણી પીધું અને બારી પાસે જઈને ઊભો રહ્યો. નીચેનો રસ્તો સુમસામ હતો, પણ મારું મન ઘોંઘાટથી ભરેલું હતું. મારા દિલમાં એક ઊંડી ખાલીપો અનુભવવા લાગ્યો. બીજા દિવસે ઓફિસમાં કામમાં મન ન લાગ્યું. મીટિંગમાં બોસે કહ્યું, રવિ, તારું કામ દિવસે ને દિવસે ખરાબ થઈ રહ્યું છે. તારા પ્રદર્શન પર પ્રશ્નાર્થ ચિહ્ન છે. માફ કરશો સર, આગલી વખતે બધું ઠીક થઈ જશે. પણ હું પોતે જ નહોતો જાણતો કે હવે કશું ઠીક થશે નહીં. સાંજે ઘરે આવ્યો તો સોનિયા નવા ડિઝાઇનર ડ્રેસમાં તૈયાર બેઠી હતી. ચાલ, આજે એક નવું કાફે ખુલ્યું છે, જઈએ. મારી તબિયત સારી નથી, મારે થોડો આરામ કરવો છે. તો ઠીક છે, હું એકલી જઈશ. સોનિયા, લોકો હસશે. હસવા દે, મને કોઈ ફરક નથી પડતો. તે જોરથી દરવાજો બંધ કરીને જતી રહી. હું સોફા પર બેઠો રહ્યો. મને નમ્રતાના છેલ્લા દિવસો યાદ આવવા લાગ્યા. તે ક્યારેય મારા મિજાજ પર ગુસ્સે નહોતી થઈ, ક્યારેય ફરિયાદ નહોતી કરી, અને આજે મારી સામે એક એવી સ્ત્રી હતી જે માત્ર લેવાનું જ જાણતી હતી. મેં ફોન ઉપાડ્યો, ગેલેરી ખોલી અને જૂની તસવીરો કાઢી. એક તસવીરમાં નમ્રતા મારી સાથે ચાના કપ સાથે બારી પાસે બેઠી હતી અને હસી રહી હતી. તે દ્રશ્ય તે સમયે સામાન્ય લાગતું હતું, પણ આજે તે જાણે બધું જ કિંમતી હોય એવું લાગતું હતું. 2 દિવસ પછી મેં સોનિયા માટે એક મોંઘો મોબાઈલ ખરીદ્યો. ખૂબ સરસ. આખરે તું સમજદાર બન્યો. હું હસી ન શક્યો, બસ ચૂપચાપ રૂમમાં જતો રહ્યો. એક રાત્રે સોનિયા ફોન પર કોઈની સાથે જોરથી વાત કરી રહી હતી. મને મારું જૂનું જીવન નથી જોઈતું, મહેરબાની કરીને સમજ. જો મેં લગ્ન કર્યા છે તો હું રાણીની જેમ જીવવા માંગુ છું. મેં ધીમેથી દરવાજો બંધ કર્યો. બીજા દિવસે સવારે મેં મારું બેંક એકાઉન્ટ તપાસ્યું. બેલેન્સ લગભગ શૂન્ય હતું. મેં હિસાબ કર્યો. છેલ્લા 2 મહિનામાં મારા પગાર કરતાં વધુ પૈસા ખર્ચાયા હતા. તે જ દિવસે મને ઓફિસમાં એક કોલ આવ્યો. એક મોટી કંપની તરફથી ઓફર હતી. એક અમેરિકન કંપનીમાં જગ્યા ખાલી હતી. અમે તમારો પ્રોફાઇલ જોયો છે, અમને તમારી જરૂર છે. મારા દિલમાં આશા જાગી, કદાચ એક નવી શરૂઆત થઈ શકે. સાંજે મેં સોનિયાને કહ્યું કે મને અમેરિકાથી ઓફર મળી છે. ઓહ વાહ, હવે આપણે ત્યાં શોપિંગ કરીશું. ન્યૂયોર્ક, લાસ વેગાસ. ત્યાંથી મારા માટે સેન્ડલ લાવવાનું ભૂલતો નહીં. તેની પહેલી ચિંતા માત્ર ફેશન હતી. હું હસ્યો. મારી અંદર કંઈક મરી રહ્યું હતું, પણ મેં તે બતાવ્યું નહીં. તે જ રાત્રે જ્યારે હું પલંગ પર સૂતો ત્યારે મેં તેને ફરી મારા સ્વપ્નમાં જોઈ. નમ્રતા પલંગ પર પડી હતી અને નબળા અવાજે બોલી રહી હતી, રવિ, જો હું અહીં ન હોઉં તો તું મને યાદ કરીશ? મેં આંખો ખોલી. અંધારામાં છત તરફ જોતા મેં બસ એક જ વાતનું પુનરાવર્તન કર્યું, હા, હવે દરરોજ. અમેરિકાથી આવેલી ઓફર મારા જીવનમાં નવી હવાનો ઝોંકો લઈને આવી. ઘરની પરિસ્થિતિ બગડી ચૂકી હતી. ક્રેડિટ કાર્ડની મર્યાદા ઓળંગાઈ ગઈ હતી અને ઓફિસમાં છેલ્લી ચેતવણી મળી ચૂકી હતી. મેં એક ક્ષણ પણ વિચાર્યા વગર હા પાડી દીધી. વિચાર પ્રક્રિયા ઝડપથી થઈ અને 3 અઠવાડિયામાં બધું જ પૂરું થઈ ગયું. સોનિયાને વિઝા મળતાં જ તેની ખુશીનો પાર ન રહ્યો. તે દિવસ રાત નવી જગ્યાઓ, બ્રાન્ડ્સ અને ફેશન વિશે જ વાતો કરતી. હું તો બસ એ જ વિચારું છું કે અમેરિકામાં મારી પહેલી શોપિંગ ક્યાંથી શરૂ કરું. પહેલા કામ તો શરૂ થવા દે, શોપિંગ તો આખું વર્ષ ચાલશે. ના, તું નથી સમજતો.
ત્યાં ગયા પછી મારી સ્ટાઇલ જ નવી હશે. હું બધાને બતાવીશ કે હું કેટલી સ્ટાઇલિશ છું. હું બસ માથું હલાવતો રહ્યો. હવે દલીલ કરવી પણ નકામી લાગતી હતી. મારા મનમાં એક અજાણ્યો ડર હતો, પણ તેને વ્યક્ત કરવાનો કોઈ અર્થ નહોતો. અમે દિલ્હીથી ફ્લાઇટ લીધી અને થોડા કલાકો પછી ન્યૂયોર્કમાં ઉતર્યા. મેં પહેલી વાર કોઈ બીજા દેશમાં પગ મૂક્યો હતો, પણ થાક કરતાં વધારે મને ઓફિસના પહેલા દિવસની ચિંતા હતી. આ એક નવી શરૂઆત હતી. શોપિંગ, હોટેલ અને ઇમિગ્રેશનની વચ્ચે સોનિયા ખુશીથી ઝૂમી રહી હતી. આ છે જિંદગી. રવિ, મારે આ જ મુકામ પર પહોંચવું હતું. હવે મારે અહીં કામ પણ કરવું પડશે. હા, તું કામ કર, હું ફરીશ. બીજા દિવસે હું કંપની ઓફિસે પહોંચ્યો. સુંદર રીતે શણગારેલી ઇમારતનો નજારો જ કંઈક અલગ હતો. રિસેપ્શનમાં એક યુવાન છોકરાએ મારું સ્વાગત કર્યું. સર, તમારી મીટિંગ અમારા CEO સાથે નક્કી છે. તે ઉપરના વેઇટિંગ રૂમમાં તમારી રાહ જોઈ રહ્યા છે. હા સર. હું તરત જ લિફ્ટમાં ચડી ગયો. મારા દિલમાં એક અજીબ ધ્રાસકો હતો. મેં લિફ્ટના અરીસામાં મારી જાતને જોઈ. ટાઈ સીધી કરી અને જેકેટ ઠીક કર્યું. દરવાજો ખુલ્યો અને હું વેઇટિંગ રૂમમાં પ્રવેશ્યો. મારા પગલાં એક ક્ષણ માટે થંભી ગયા. સામે ઊભેલી સ્ત્રી મારી સામે જોઈ રહી હતી અને હું શ્વાસ લેવાનું જ ભૂલી ગયો. તે બિલકુલ નમ્રતા જેવી હતી. એ જ લાંબા વાળ, એ જ આંખો, એ જ ચહેરો, એ જ ધીમેથી મલકવાની અદા. હું પથ્થર બની ગયો. મારું મગજ શૂન્ય થઈ ગયું. આ કેવી રીતે શક્ય છે? તે મારી તરફ આવી અને હાથ લંબાવ્યો. અમેરિકામાં આપનું સ્વાગત છે, મિસ્ટર રવિ. મેં સંકોચ સાથે હાથ મિલાવ્યો. મેં તમારો ચહેરો ક્યાંક જોયો છે. હા, શક્ય છે. ઘણા લોકો કહે છે કે મારો ચહેરો પરિચિત લાગે છે. હું સતત તેની સામે જોઈ રહ્યો હતો. મારી નજર હટતી ન હતી. તમારું નામ ઈમેલમાં જણાવ્યું હતું, તેણે કહ્યું. નમ્રતા અરોરા. મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. આ નામ, આ ચહેરો, તમે? હું બોલતા બોલતા અટકી ગયો. તે એક ક્ષણ ચૂપ રહી અને પછી બોલી, પણ મિસ્ટર રવિ, આપણે અહીં કામ માટે આવ્યા છીએ. હું બેસી ગયો, પણ મારું હૃદય જોરશોરથી ધબકી રહ્યું હતું. તે મારી સામે ફાઇલ ખોલીને કંઈક સમજાવી રહી હતી, પણ મારું ધ્યાન ફક્ત તેના અવાજ અને તેના અસ્તિત્વ પર જ હતું. આ શક્ય નહોતું. નમ્રતા મરી ગઈ હતી. મેં પોતે તેનું શબ જોયું હતું. નાની, મામા બધાએ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. તો પછી આ કોણ છે? મીટિંગ પૂરી થઈ ત્યારે તેણે કહ્યું, હું આશા રાખું છું કે તમે અમારા વાતાવરણમાં જલ્દીથી ગોઠવાઈ જશો. મેં ખૂબ જ મુશ્કેલીથી મારી જાતને સંભાળી. મારે તમને કંઈ કહેવું છે. શું આપણે ક્યાંક એકલા બેસીને વાત કરી શકીએ? મિસ્ટર રવિ, ઓફિસના સમયે અંગત વાતો નથી થતી. તેના ઠંડા અવાજે મને મૂંઝવી લીધો. જ્યારે હું ઓફિસમાંથી બહાર નીકળ્યો ત્યારે સોનિયા બહાર ઊભી હતી. તે આટલો બધો સમય લીધો? મને લાગ્યું કે તું એ CEOના વિચારોમાં જ ખોવાઈ ગયો. મેં કંઈ કહ્યું નહીં. તેના મજાક પર હસ્યો પણ નહીં. બસ કાર તરફ આગળ વધ્યો. ગાડી ચલાવતી વખતે તે ચહેરો મારા મગજમાં વારંવાર ઘૂમતો રહ્યો. રવિ, મને લાગે છે કે તું કંઈક છુપાવી રહ્યો છે. ના, હું બસ થાકી ગયો છું. કે પછી એ CEOએ તારા પર જાદુ કરી દીધો છે? ચૂપ કર. તે ચૂપ થઈ ગઈ. પણ મારા મગજમાં એક તોફાન ચાલી રહ્યું હતું. શું તે ખરેખર નમ્રતા છે? જો નહીં તો તે આટલી સમાન કેવી રીતે દેખાય છે? આ અશક્ય છે. અને જો તે જીવિત છે તો મારા દિલમાંથી અવાજ કેમ આવ્યો? આ કોઈ સંયોગ નથી. કંઈક છે જે છુપાયેલું છે, અને હવે હું તેના તળિયે પહોંચ્યા વગર શાંતિથી બેસી શકીશ નહીં. આ કોઈ સૌભાગ્ય નહોતું. આ એક સંકેત હતો, અથવા કદાચ મારા કર્મોનો હિસાબ લેવા આવેલી કોઈ શક્તિ. હું બીજે દિવસે સમયસર ઓફિસ પહોંચ્યો. મારા ચહેરા પર ગંભીરતા હતી. દિલમાં એક સવાલ હતો. મેં આખી રાત આંખનું મટકું પણ નહોતું માર્યું. વારંવાર એક જ પ્રશ્ન મારા હૃદયને કોરી ખાતો હતો. જો તે નમ્રતા છે તો તે જીવિત કેવી રીતે છે? અને જો તે નહીં તો બધું આટલું સમાન કેવી રીતે હોઈ શકે? રિસેપ્શન પર પહોંચ્યો ત્યારે છોકરીએ કહ્યું, સર, તમને કેબિનમાં બોલાવ્યા છે. હું ધડકતા હૃદયે અંદર પ્રવેશ્યો. તે ડેસ્કની પાછળ ઊભી હતી, વ્યવસ્થિત પોશાકમાં. એ જ આત્મવિશ્વાસ, શાંતિ અને પોતાના પર ભરોસો. આ વખતે તેણે નજર ઉઠાવીને મારી સામે જોયું અને ચહેરા પર ઓળખાણનો કોઈ ભાવ આવવા દીધો નહીં. તેણે કહ્યું, ગુડ મોર્નિંગ મિસ્ટર રવિ, બેસો.
હું ચૂપચાપ બેસી ગયો. તમારી ફાઇલો તપાસવામાં આવી છે અને અમને ખેદ છે કે તમારી અગાઉની કંપનીના કેટલાક રિપોર્ટ અમને મળ્યા છે, જેમાં તમારા કેટલાક વ્યવહારો યોગ્ય જણાયા નથી. હું સ્તબ્ધ થઈ ગયો. તમે શું કહી રહ્યા છો? તમારા પર કંપનીના ભંડોળનો અંગત ઉપયોગ કરવાનો અને કેટલીક ગેરકાયદેસર પદ્ધતિઓ અપનાવવાનો આરોપ છે. મેં કડક સ્વરમાં કહ્યું, આ બધું જૂઠ છે. આ કોઈ ષડયંત્ર હોઈ શકે છે. તેણે કહ્યું, પણ અમારી નીતિ મુજબ અમે આવા કોઈ પણ કર્મચારીને નોકરી પર રાખી શકીએ નહીં. મેં ટેબલ પર હાથ પછાડીને કહ્યું, શું તમે આ બધું મારી સાથે કોઈ અંગત ભૂતકાળની બાબતોને કારણે કરી રહ્યા છો? એ એક ક્ષણ અટકી અને પછી બોલી, અંગત? માફ કરશો, હું ફક્ત વ્યવસાયિક નિર્ણયો લઉં છું. એ જ સમયે દરવાજો ખુલ્યો અને એક માણસ અંદર પ્રવેશ્યો. તે ઊંચો, ગોરો, મોઘા કપડામાં સજ્જ અને ચહેરા પર હળવું સ્મિત. તે તેની બાજુમાં આવીને ઊભો રહ્યો. આ મારા ભાવિ પતિ સાહિલ છે. હું એક શબ્દ પણ બોલી ન શક્યો. મેં તે માણસ સામે જોયું. તેના ચહેરા પર એક એવી શાંતિ હતી જે ફક્ત એવા વ્યક્તિના ચહેરા પર જ જોવા મળે છે જેણે સારું જીવન જીવ્યું હોય. તમારા ભાવિ પતિ? મારો અવાજ ધ્રુજી ગયો. હા, તેણે કહ્યું, અને એક ખૂબ જ સારો મિત્ર પણ. તે એવા સમયે મારો સહારો બન્યો જ્યારે મારી પાસે કંઈ નહોતું. મારો શ્વાસ ભારે થવા લાગ્યો. હું ખુરશી પરથી ઊભો થયો અને ફરી એકવાર તેની આંખોમાં જોવાનો પ્રયત્ન કર્યો. તું નમ્રતા છે? એણે એક ક્ષણ માટે આંખો બંધ કરી. પછી ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મને ખબર નથી કે તમે કોની વાત કરી રહ્યા છો, પણ અહીં તારા માટે કોઈ જગ્યા નથી. રવિ, હું ધ્રુજતો બહાર આવ્યો જાણે પગ નીચે જમીન ન હોય. સીડીઓ ઉતરતી વખતે મારા હૃદયના ધબકારા અનિયંત્રિત થઈ ગયા હતા. હું લોબીમાંથી બહાર નીકળીને શેરીમાં ગયો. હું બાજુમાં ઊભો રહ્યો. આસપાસ ઘૂંઘાટ હતો, વાહનો હતા, લોકો હતા, પણ મારા કાનમાં ફક્ત તેનો જ અવાજ ગુંજી રહ્યો હતો. મારા પતિ સાહિલ છે. મેં ફોન કાઢીને ભારતમાં મામાનો નંબર ડાયલ કર્યો. હેલો મામા, હું રવિ. બધું બરાબર છે? આખી મોડી રાત્રે હું બસ એક જ વાત પૂછવા માંગુ છું. મારે એ સત્ય જાણવું છે. નમ્રતા, શું તે ખરેખર મરી ગઈ હતી? ફોનની બીજી બાજુ મૌન છવાઈ ગયું. હા, કેવો સવાલ છે? મામા, જૂઠું ન બોલો. મારે જાણવું છે કે શું તે જીવિત છે? શું કોઈએ તેને બચાવી હતી? મામાનો અવાજ ભારે થઈ ગયો. તું હવે આ બધું શા માટે યાદ કરે છે? કારણ કે હું તેના જેવી જ એક સ્ત્રીને મળ્યો છું. તેનું નામ, ચહેરો, અવાજ બધું જ એક સરખું છે. મામાએ ઊંડો શ્વાસ લીધો અને પછી ધીમેથી કહ્યું, રવિ, હું આ બોજ વધુ સહન કરી શકતો નથી. હા, તે જીવિત હતી. ફોન મારા હાથમાંથી સરી પડ્યો. દીકરા, તે દિવસે જ્યારે અમે તેને નાની સાથે લઈ ગયા ત્યારે તે મરી નહોતી. તેનો શ્વાસ ખૂબ જ ધીમો હતો. ડોક્ટરે કહ્યું હતું કે તે કદાચ બચી જશે. અને તે સમયે તેના મામા, જેમણે વર્ષો પહેલા તેને મારી પાસે છોડી હતી, તે તરત જ ત્યાં આવી પહોંચ્યા. જ્યારે તેમને પરિસ્થિતિની જાણ થઈ ત્યારે તેઓ તેને સારવાર માટે શહેરની બહાર લઈ ગયા અને તે બચી ગઈ. જ્યારે તે બચી ગઈ તો તમે મને કેમ ન કહ્યું? અમને લાગ્યું કે તને કોઈ પરવા નહીં હોય. તે તો તેના શબ માટે પણ દુઃખ વ્યક્ત નહોતું કર્યું. તે તો તેને જીવતે જીવ મારી નાખી હતી. મેં બંને હાથે મારું માથું પકડી લીધું. સામે રસ્તા પર વાહનો દોડી રહ્યા હતા, પણ હું કંઈ જોઈ શકતો ન હતો. મામા, તે હવે એક ખૂબ મોટી કંપનીની માલિક છે અને લગ્ન કરવા જઈ રહી છે. તે ખુશ છે. તો તું શું ઈચ્છે છે? તું તો ઈચ્છતો હતો કે તે તારા જીવનમાંથી જતી રહે. મેં ભૂલ કરી હતી. તે ભૂલ નહોતી રવિ, તે ગુનો કર્યો હતો અને કુદરતે ન્યાય કર્યો છે. મામાએ કહ્યું, તને એક વધુ વાત ખબર છે? તારી પત્નીને ઝેર આપવામાં આવ્યું હતું. હું લથડી પડ્યો. જેણે તેને ઝેર આપ્યું હતું તે બીજું કોઈ નહીં પણ તારી પત્ની સોનિયા હતી. તો પછી તમે લોકોએ મને કેમ ન કહ્યું? જો અમે તને કહ્યું હોત તો તે શું કર્યું હોત? શું એ પતિ હતો જેણે તેની દવાઓ બંધ કરી દીધી હતી? તે તો પહેલેથી જ માની લીધું હતું કે તે મરી ગઈ છે. હું ચૂપ થઈ ગયો. મામાએ જણાવ્યું કે નમ્રતાના મામાના એક જાણકાર ડોક્ટરે તેની સારવાર કરી. ધીમે ધીમે તે સ્વસ્થ થઈ. પછી તેણે ફરીથી અભ્યાસ શરૂ કર્યો. તેના મામાએ તેને પૂરો સાથ આપ્યો અને થોડા વર્ષોમાં તેણે તેના પિતાની ફેક્ટરીનું સંચાલન સંભાળી લીધું. જે વ્યક્તિ એક સમયે તેના જીવનનો દુશ્મન બન્યો હતો તે જ આજે તેના જીવનનો આધાર બન્યો હતો. અને એ છોકરો સાહિલ એ જ છે જે તારી કંપનીમાં હતો.
તારા ગયા પછી તે નમ્રતાના મામાના વ્યવસાયમાં જોડાયો. બંને સાથે મળીને ધંધો મોટો કર્યો અને પછી લગ્ન કરવાનો નિર્ણય કર્યો. અમે બસ તારા છૂટાછેડાની રાહ જોઈ રહ્યા છીએ. મેં આંખો બંધ કરી. મારા દિલમાં પીડાનો અનુભવ થયો. મારી આંખો રસ્તા પર હતી, પણ મારું મન ક્યાંક બીજે ભટકી રહ્યું હતું. મામા, મારે તેને મળવું છે. હવે બહુ મોડું થઈ ગયું છે રવિ. તે હવે તારી નથી, તેની એક નવી મંજિલ છે અને તે પોતે જ તેને ત્યાંથી ધકેલી દીધી છે. મારે માફી માંગવી છે. માફી બધું ઠીક નથી કરતી રવિ. ફક્ત સમય જ કેટલાક ઘા ભરે છે, કોઈ માફી નહીં. ફોન કપાઈ ગયો હતો. મને નાનીના દુનિયા છોડી ગયાના સમાચાર પણ મળ્યા હતા. મને બધી બાબતોથી અજાણ રાખવામાં આવ્યો હતો. સોનિયા ફ્લેટ પર પાછી ફરી હતી, હાથમાં શોપિંગ બેગ. તેના ચહેરા પર થાકનું નામું નિશાન નહોતું. તમે ફોન કેમ નહોતા ઉપાડતા? મેં દરવાજો બંધ કર્યો અને ધીમેથી કહ્યું. તે નમ્રતાને ઝેર આપ્યું હતું. તે એક ક્ષણ ચૂપ થઈ ગઈ, પછી હસતા હસતા બોલી, હવે આ સવાલ કેમ? અચાનક અંતરાત્મા જાગી ગયો. મને સાચું કહે. હા, મેં આપ્યું હતું. મેં દવામાં એક ગોળી ભેળવી હતી, પણ દોષ મારો નહોતો. તે પોતે જ કહ્યું હતું કે હવે કંઈ નથી થઈ રહ્યું. હું તો બસ ઉતાવળ કરી રહી હતી. તને શરમ ન આવી? શરમ? તે છોકરી તને પાછળ ખેંચી રહી હતી અને હું તને આગળ લઈ જવા માંગતી હતી. હું આગળ વધ્યો અને તેનો હાથ પકડ્યો. હવે આપણે અલગ થઈ રહ્યા છીએ. છૂટાછેડા થશે. હા, જે પ્રેમના આધારે તે આ બધું કર્યું તે હવે તારી સાથે નથી અને મારી પાસે કંઈ બચ્યું નથી. તે હસી અને બોલી, છતાં તારા ચહેરા પર કોઈ શાંતિ નથી. રવિ, કદાચ તે ફરી ક્યારે નહીં આવે. મેં રૂમનો દરવાજો બંધ કર્યો અને પલંગ પર બેસી ગયો. ચિત્રનું તે પાસું સામે આવ્યું હતું જે મેં મારા પોતાના હાથે વણ્યું હતું. ઘણા દિવસો સુધી હું પસ્તાવો અને તિરસ્કાર, મારી જાત સાથે યુદ્ધ, શરમ અને આંતરિક હારના બોજમાં ડૂબેલો રહ્યો. હું બધું રોકવા માંગતો હતો, પણ છેવટે એક સવારે હું નમ્રતાની કંપનીની ઇમારત તરફ પ્રયાણ કર્યું. મીટિંગ માટેની પરવાનગી વિના હું સીધો તેની ઓફિસમાં ગયો. રિસેપ્શન પરની છોકરીએ મને રોકવાનો પ્રયત્ન કર્યો. સર, તમારી એપોઇન્ટમેન્ટ નથી. બસ 1 મિનિટ, મારે છેલ્લી વાત કહેવી છે. મેં દરવાજા પર ટકોરા માર્યા. અંદરથી અવાજ આવ્યો, હા, અંદર આવો. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે તે પાછળ બેઠી હતી. સાહિલ, તેનો પતિ, પણ સામે હાજર હતો. તેણે મારી સામે જોયું, પણ તેની આંખોમાં કોઈ આશ્ચર્ય નહોતું. જાણે તે જાણતી હોય કે હું આવીશ. બેસો. હું ચૂપચાપ સામેના સોફા પર બેસી ગયો. થોડી ક્ષણો મૌનમાં પસાર થઈ. કહો, કેવી રીતે આવ્યા? તેનો અવાજ એકદમ સપાટ હતો. નમ્રતા, મને ખબર છે કે મેં તારી સાથે એવી ક્રૂરતા કરી જેની કોઈ માફી નથી. મેં તને તારી બીમારીમાં છોડી દીધી, તારા સત્યને જૂઠું કહ્યું, અને જ્યારે તું જીવતી હતી ત્યારે તને મારી નાખી. હું કંઈ નહોતો. તેણે કહ્યું, મને ખબર પડી કે તું કેવી રીતે બચી, તું કેવી રીતે જીવનમાં પાછી આવી, અને તું આજે આ મુકામ પર કેવી રીતે પહોંચી. મને ખરેખર શરમ આવે છે. તે શું વિચાર્યું? હું તને માફ કરી દઈશ? તેણે પૂછ્યું. તેનો સ્વર હજી પણ ઠંડો હતો. ના, હું બસ એટલું જ ઈચ્છતો હતો કે તને ખબર પડે કે હું એ જ વ્યક્તિ નથી. હું હવે કંઈ નથી. રવિ, તે તારા જીવનમાંથી બધું જાતે જ દૂર કરી દીધું છે. તેથી મને યાદ છે જ્યારે હું દવા માંગતી હતી ત્યારે તું કહેતો હતો કે કોઈ ફાયદો નથી. જ્યારે હું રડતી હતી ત્યારે તું કહેતો હતો કે હું મરવા જઈ રહી છું. મેં માથું નમાવ્યું. તને ખબર છે હું કેમ બચી? કારણ કે મેં હાર ન માની. કારણ કે મારા મામા, તારી નાની અને સાહિલ જેવા લોકોએ મને ટેકો આપ્યો, જેમણે મને બોજ નહીં પણ માણસ માન્યો. તેનો અવાજ ઊંચો થયો. હું એ જ દિવસે મરી ગઈ જ્યારે તું તારી ગર્લફ્રેન્ડ સાથે હસતો મારી સામે આવ્યો. હું એ જ દિવસે મરી ગઈ જ્યારે તે કહ્યું, કાશ મારે માતા પિતા હોત અને તે મને પાછી મોકલી દીધી હોત. તે મને મરેલી સમજીને છોડી દીધી, પણ હું જીવતી હતી અને જિંદગીએ મને ફરીથી ગળે લગાવી. મેં આંખો બંધ કરી, પણ આંસુ ન વહ્યા. કદાચ રણવું પણ હવે નકામું લાગતું હતું. તો તું માફી માંગવા આવ્યો છે, પણ તારી માફી મારા ઘા ભરી શકતી નથી. તને મારો શ્રાપ મળ્યો છે રવિ. તે મારી ખૂબ નજીક આવી અને ધીમેથી કહ્યું, તું ક્યારે ખુશ રહી શકીશ નહીં. મેં પ્રેમ તને તડપાવશે અને તું દર ક્ષણે મરીશ. મેં ધ્રુજતા કહ્યું, તું મને દિલથી શ્રાપ આપે છે. તે સ્મિત, મારું દિલ તારી સાથે દફન થઈ ગયું હતું. શ્રાપ મારા અસ્તિત્વનો છેલ્લો પોકાર છે. હું ઊભો થયો અને દરવાજા તરફ ગયો. પછી હું પાછો ફર્યો. તું ખુશ છે?
હા ને તે તારા કારણે છે કે હું તારાથી છુટકારો પામી. અને છેલ્લી વાત એ છે કે હવે મને છૂટાછેડાના કાગળો મોકલી દે, જેથી હું સાહિલ સાથે મારું જીવન શરૂ કરી શકું. મારું દિલ એક ક્ષણ માટે ડૂબી ગયું. હું મારા ફ્લેટ પર પાછો આવ્યો. સોનિયાએ મને છૂટાછેડા આપી દીધા હતા. તેણે બધું લઈ લીધું હતું, પૈસા, માન, મારું નામ પણ. હવે હું માત્ર એક કર્મચારી તરીકે જ ઓળખાતો હતો. મેં મારી જાતને મારા રૂમમાં બંધ કરી દીધી. દરરોજ એ જ રીતે પસાર થવા લાગ્યો. મેં નમ્રતાને છૂટાછેડા આપ્યા, કારણ કે મને ખબર હતી કે મારા પાપોની આ જ એકમાત્ર માફી છે. એક દિવસ મેં મારા શરીરમાં એક અજીબ થાક અનુભવ્યો. હું ડૉક્ટર પાસે ગયો, ટેસ્ટ કરાવ્યા, રિપોર્ટ્સ આવ્યો. રવિ સાહેબ, તમારા ટેસ્ટમાં કંઈ ગડબડ છે, કદાચ તમે પિતા ન બની શકો, ડૉક્ટરે કહ્યું. પણ મારા માટે તે શબ્દો મૃત્યુથી ઓછા નહોતા. હવે હું સમજી ગયો હતો કે હું નમ્રતા સાથે બાળકો પેદા કરી શકતો ન હતો, કારણ કે તે બીમાર હતી, બલકે સમસ્યા મારી સાથે હતી. મેં બધો દોષ તેના પર નાખીને તેને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો. મારા દિવસો હવે આળસથી ભરેલા હતા. ક્યારેક હું કોઈના દરવાજે બેસું, ક્યારેક પાર્કમાં, ક્યારેક મંદિર પાસે. જે વ્યક્તિ લોકો પર દુષ્ટ નજર નાખતો હતો તે હવે પોતે જ અવગણાઈ ગયો હતો. ઘણીવાર લોકો આવીને મને ભોજન અથવા થોડા પૈસા આપતા. ક્યારેક તો ભિખારી પણ મારા પર દયા ખાતો. મારું જીવન સમાપ્ત નહોતું થયું, પણ હું મરી ગયો હતો. અને તે જીવનની દિવાલ પર ફક્ત એક જ વાત લખેલી હતી કે તું ક્યારેય ખુશ રહી શકીશ નહીં. હું તેના શ્રાપનો અવાજ દરેક શ્વાસમાં સાંભળું છું, જે મને કોઈ સ્ત્રીએ નહીં પણ એક આત્માએ આપ્યો હતો. અને હવે હું ફક્ત એટલા માટે જીવિત છું જેથી હું દર ક્ષણે મરી શકું. તો મિત્રો, જો તમને આપણી આ વાર્તા ગમી હોય તો કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરો અને બને તેટલો શેર કરો. જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી તમે કોઈ અપડેટ ચૂકશો નહીં. એકવાર ફરીથી કહું મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. થોડું ઘણું ખરાબ છે એટલે અવાજ પ્રોપર નહીં આવ્યો હોય પણ માફ કરજો. ફરીવાર સારો ટ્રાય કરીશ. પણ એકવાર ફરીથી તમને જણાવું કે મિત્રો, પ્લીઝ મારી વહાલી બહેનો, ભાઈઓ, ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ધન્યવાદ.